અને આવી રૂડી મોજ હોય ત્યારે જવાય લોકગીત છે, વર્ષો પહેલા ગવાયેલું આ ગીત છે અને બાબા ઠાકોરની આ ગીતની ખાસ ફરમાઈશ હોય, કારણ કે લોકગીત એટલે લોકો વડે ગવાયેલું ગીત હોય એને લોકગીત કહેવાય અને એ સુંદર મજાની ફરમાઈશ હોય ત્યારે ગવાય।
ઠાકોર માટે કારણ ઠાકોર સમાજનું કોઈ પણ કામ હોય મારો ભાઈ અડધી રાતે ઊભો રહેશે કારણ કે સમાજને કોઈ પણ તકલીફ પડી હોય તમારો ભાઈ પહેલો ને પહેલો હોય એવી ખાસ ફરમાઈશો મારા બાબા ઠાકોર માટે મારા મિલનભાઈ ઠાકોરની ખાસ ફરમાઈશ હોય લાલ લાલ ઓખડી પૂછો છે ઓખડી બોલી રે બોલે બાબા ઠાકોર મારો પાટડી લાલ લાલ ઓખડી પૂછો છે ઓખડી બોલી રે બોલે બાબા ઠાકોર મારો પાટડી બાબા ઠાકોરની આગળી લાડકવા દીકરાની બાબડી છે એટલે મિત માટે મારે સોલાની ખાસ ફરમાઈશ હોય જય હો જય હો જય હો
અરે નીચો મારો ડાયો પાટલો બેહી નાયો સહી વાહ ગોળા એ સુલા બોમનો લાડ કવાયો સોસર બોમનો લાડ કવાયો ભાઈ અરે તમારો ડાયો સહી બાપો બાપો મારું ઘેરું સાલા એની બાબરી તો છે પણ આજે એનો જન્મદિવસ પણ છે અમારા મિતભાઈનો આજે જન્મદિવસ છે એટલે એની કેક પણ કાપવાની છે એટલે કેક લઈને આવો પછી આપણે એના માટે સ્પેશિયલ બર્થડે ગીત ગાવાનું છે અમારા મિત્ર માટે જય હો જય હો અને અમારા બાબા ઠાકોરની ખાસ ફરમાઈશું મારા મિત્ર માટે સાથે કારણ કે લાડકવાયા દીકરા અમારા ભોણાભાઈને કોઈની નજરું લાગે નહીં એવી સુંદર મજાની ખાસ ફરમાઈશું અમારા બાબા ઠાકોરની જય હો એ મિત ભાઈને મારી રે સોની ચોકડી મારો રે એ લોકોની નજરું લાગે છે એ મિત ભાઈને મારી રે સોની ચોકડી મારો રે એ લોકોની નજરું લાગે
પધારે છે અને 64ના સરપંચ પણ સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી 64ના સરપંચ પણ સ્ટેજ ઉપર આવે ઈસ્ટોલા પાસે મારા સરપંચ પધારે છે એમનું પણ સ્ટેજ ઉપર હાર્દિક સ્વાગત છે જય હો મારો મજબૂત સામે લાયો રે મારો તાકાત વાળો સામે લાયો રે રોમરાણું જો વાળો મારો એ મારો મજબૂત સામે લાયો રે મારો તાકાત સરપંચ માટે ખાસ ખવડાવતા હોય વાહ મારું 64 વાહ એ મારા સરપંચની